કનુભાઈ રાજછામાજી, તમારે ત્યાં બહુ આનંદ આવે. આ પરિવાર માટે બોલીશું રાજછામાજી. આજે શ્રીમંત પ્રસંગમાં ભેગા થયા છીએ. આવનાર મહેમાન માટે છે ને, બચ્ચા માટે આપણે પ્રેમથી બોલીશું શ્રી રાજછામાજી. શ્રીવંદો સતગુરુ ચરણ કો કરું સો પ્રેમ પ્રણામ. શુભ હરણ મંગલ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. પિયાજી કો પલ પલ કરું પ્રણામ. સુનિયો દુનિયા आखरी भाग बड़े है तुम जो कबू की न कानो न सुनी सो करो दीदार खसमा. सो करो दीदार खसमा. सुनियो दुनिया आखरी. प्रणाम सुंदर साजी. આ બ્રહ્મવાણી આ સંસારના 14 લોકનો પોકાર કરીને કહી રહી છે કે ભાઈ આખરી દુનિયા વાળો છે ને 28માં કલયુગની અંદર તમે બધા બહુ નસીબદાર છો. શંકર ભગવાન આ 28માં કલયુગના મનુષ્યને ધન કહી રહ્યા છે. દુનિયાના ગ્રંથો શાસ્ત્રો આ સંસારના અત્યારના મનુષ્યને ધન કહી રહ્યા છે. કેમ ભાઈ ધન થઈ રહ્યા છે, કહી રહ્યા છે હે ને? એવું તો શું બન્યું આ સંસારની અંદર કે આપણે બધાએ ધન અને એમાંય પાછો કલયુગ ધન. સતયુગ નહીં, ત્રેતાયુગ નહીં, દ્વાપર યુગ નહીં, કલયુગમાં કોઈ તો એવી ઘટના બની હશે કેમ ધન થઈ ગયું? આટલું જૂઠ, ચોરી, પાખંડ ચાલે છે કલયુગની અંદર તો. અને તમે બધા બહુ ભાગ્યશાળી છો, નસીબદાર છો ને. ભાગ બળે હે તુમ. કેટલા ભાગ્યશાળી નસીબદાર છે ને કે તમારા જેટલા ભાગ્યશાળી અત્યારે તમે નારામાં બેઠા છો ને, આટલા ભાગ્યશાળી તો સ્વર્ગ અને વૈકુંઠમાં જે ભગવાનો દેવો રહ્યા છે ને એ બી નહીં. એટલા બધા નસીબદાર આ કલયુગના મનુષ્ય છે. કેમ? જેમ કે આ પરિવારમાં આજે શ્રીમંત પ્રસંગ છે, આ બ્રહ્મવાણીની ચર્ચા થઈ છે, તો આ નારા ગામના આ જે પરિવાર એટલો નસીબદાર છે ને, આ જ ચર્ચા છે ને આપણે સ્વર્ગ કે વૈકુંઠમાં કરવી હોય તો કરી શકીએ. એટલે તમે બધા નસીબદાર છો સુંદર સાજી, હે ને? એટલે કલયુગ ધન છે. કેમ? કારણ કે બ્રહ્મવાણી આવી છે, પરમાત્મા આયા છે. એટલે કોણ આવ્યું? જોજો કે સુનિયો દુનિયા આખરી ભાગ બડે હે તું. તમે બહુ બધા ભાગ્યશાળી નસીબદાર છો કે જે રામ ભગવાન તમને ભાગ્યશાળી કે, શંકર ભગવાન ભાગ્યશાળી કે, વિષ્ણુ ભગવાન ભાગ્યશાળી કે. તો આપણે બધા ભાગ્યશાળી ના હોય, પણ આપણે તો લકીરો જોડાવા, હાથ જોડાવા બીજે જઈએ ને, શાસ્ત્રોમાં થોડી જઈએ કે અમે કેટલા બધા નસીબદાર છીએ. જો કબુ કિના કાનો ના સુની. સુંદર સાજી, આ એક જ ચરણ એટલું બલદાયી છે, એટલું બધું પ્રેરણાદાયક છે. કેમ નસીબદાર છો છે ને કે ભાઈ આ 28માં કલયુગમાં બેઠા છો ને, તો 27 કલયુગ, 28 સતયુગ, 28 ત્રેતા, 28 દ્વાપર યુગ વહી ગયા. પણ આજ દિન સુધી કોઈને ઈ સાંભળવા નથી બોલ્યું. કબુ કિન કાનો નાસની, ઈ સાંભળો છો, ઈ પારાયણ કરો છો, ઈ ચર્ચામાં તમે બેઠા છો, હે ને? દાખલા તરીકે એક સુંદર સાજી, શું આગલા 27 કલયુગ કે 27, 28 દ્વાપર ત્રેતા યુગમાં રામ ભગવાન નતા થયા? બધાયમાં રામ તો થયેલા. શું આગલા 27
દ્વાપર યુગમાં કૃષ્ણ નતા થયા, બધા યુગમાં કૃષ્ણ થયેલા. તો એ કૃષ્ણ થવાવાળા બ્રહ્માંડ કેમ ના ધન ધન કહ્યું? કેમ એમને ભાગ્યશાળી ના કયા? ભાઈ આગલા સતયુગ ત્રેતા યુગમાં જે અવતારો, જે દેવો થયા, જે ભગવાનો થયા, એ તો આમાં થયા છે. તો આગલા 27 જે ત્રેતાયુગ ગયા હે ને, એ ત્રેતામાં રામ બી થયા છે, એ દ્વાપરમાં કૃષ્ણ બી થયા છે, અને આગલા 27માં નિષ્કલંક કલ્કી ભગવાન બી થયા છે. શું આગલા કલયુગમાં નિષ્કલંક કલ્કી નહીં થયા હોય ભગવાન? 27માં અર્જુનસિંહ નહીં થયા હોય? અરે ભાઈ થયા તો હશે ને, કારણ કે ભગવાનના અવતાર તો હરેક યુગમાં થાય. પણ આફરકા જે થયા છે ને સુંદર સાજી, એ કઈ વિશેષ છે? ધ્યાન સુંદર સાજી, કારણ કે અત્યારે તમે જે સાંભળવા જઈ રહ્યા છો ને, કબુ કિન કહાનો ના સુની. હવે ધ્યાનથી આ એક જ ચરણ એટલું બધું. સુંદર સાજી જો થોડી કઈ રાજ્યએ બુદ્ધિ આપે ને, કોઈએ નહોતું સાંભળ્યું તો હું નહોતું સાંભળ્યું. સુંદર સાજી વેદો શાસ્ત્રો પુરાણોની અંદર તો કૃષ્ણ નામ તો પહેલેથી ચાલ્યું આવ્યું છે, માતાજીના નામ તો પહેલેથી ચાલ્યું આવ્યા છે, ભગવાનોના નામ તો પહેલેથી ચાલ્યા આવ્યા છે. અહીંયા તો કે છે સાંભળ્યું નથી એને સાંભળવા માંગે છે. અને સુંદર સાજી કોઈએ આજ દિન સુધી કિન કાનો ના સુની કે છે સો કરો દીદારે ખસમ. જે દુનિયાના સાંભળવા નથી મળ્યું, એ પરમાત્માના એ ખસમ, ખસમ એટલે ધની આત્માનો માલિક છે ને, એના તમને દર્શન કરવાના, એની વાણી, એની સાથે દિલ જોડવાના છે ને, તમને અવસર મળવાનો છે. જે આજ દિન સુધી સાંભળવા નથી મળ્યું એના દીદાર મળી જશે. એ આ કલયુગમાં આવશે નિષ્કલંક કલ્કી અવતાર તરીકે, હે ને, અને આખા સંસારને જાહેર કરશે. સુંદર છે. તો શું આના પહેલા નતા આયા? તો કે ના, આયા હતા ને, હે ને. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ બનીને આયા હતા. સુંદર સાજી પણ દુનિયાને તો એ ખબર ના પડી ને કે ભાઈ દ્વાપરમાં એ પરમાત્મા શ્રી કૃષ્ણ બનીને આવ્યા હતા. તો એટલે વાણીમાં આવ્યું નિજ નામ શ્રી કૃષ્ણજી. જો મેં આ દ્વાપરમાં પહેલા લીલા કરી હતી, શ્રી કૃષ્ણજીના તનથી, કૃષ્ણજીના નામથી લીલા કરી હતી, તો એ તો લીલા થઈ ગઈ, એને તો બધા પકડે છે. આજે કઈ કયા નામથી લીલા કરે છે? બે લીલા તો પરમાત્માએ કરી ને. સુંદર સાજી તો એ જ પરમાત્મા જો ફરી આવશે તો એ જ નામથી એ જ લીલા કરશે કે નામ બદલાઈ જશે ને લીલા બદલાઈ જશે? હને સુંદર સાજી આટલી સમજ જો આવી જાય તો કબુ કાનો સો કરો દીદાર કસમ. આજે એ આયા છે, ધ્યાનથી સુંદર સાજી કયા નામથી કઈ લીલા ચાલે છે એ જરા ધ્યાનથી. તો આગળ લીલા કરી હતી કૃષ્ણના નામથી, હવે કઈ લીલાથી જોજો ચાલશે આગળ, એની ચોપાઈઓ ચાલશે. જો સાહેબ કિન દેખ્યા નહીં. કોણ આવવાનું છે સુંદર સાજી? આ છે ભાઈ આજે કલયુગમાં એ સાહેબના નામથી લીલા કરે છે. દ્વાપરમાં એને લીલા કૃષ્ણના નામથી કરી. સખી તારે કોને પકડવું છે? આગળ થઈ ગયેલી લીલા ન પકડવી છે કે આ ચાલુ લીલા ન પકડવી છે? જો ચાલુ લીલા ન પકડવી હશે તો સાહેબ, અને થઈ ગયેલી લીલા હશે તો કૃષ્ણ. બેયમાં ફરક આટલો છે સુંદર સાજી. એક થઈ ગયેલી લીલા છે, એક ચાલુ લીલા છે. જો સાહેબ કિન દેખ્યા નહીં, એ સાહેબના આજ દિન સુધી સંસારમાં કોઈએ જોયો નહીં. કેમ સુંદર સાજી? કારણ કે વ્રજ લીલા જ્યારે થઈ ને તો આપણે બધા જ એક હિન્દુ તનમાં હતા. રાજ્ય કે હિન્દુ વાળું કૃષ્ણના આહિર કુળમાં જન્મ લીધો અને એ નામ થયું, એ નામથી લીલા કરી. પણ અત્યારે છે ને શૂન્ય દુનિયા આખરી કહ્યું ને, આખી દુનિયાનો ભવસાગર પાર કરવાના છે, આખી દુનિયાના દર્શન આલવાના છે, આખી દુનિયાને અખંડ મુક્તિ આલવાની છે. તો પાછલા એકેય નામ ચાલશે નહીં, આજે નવા નામથી. સુંદર સાજી એ સાહેબના નામથી વાત કરવામાં આવે છે કે જો સાહેબ કિન દેખ્યા નહીં, આજ દિન સુધી કોઈએ ઈ સાહેબને જોયો નહીં. ના કછુ સુનિયા કાન. ન કછુ સુનિયા તો કૃષ્ણ રામ ના બધા તો સાંભળેલા છે ભાઈ. વાણી તો એવું કે છે કે એ સાહેબના વિશે કોઈએ કાને ન સાંભળ્યું કે ભાઈ એ સાહેબ ક્યાં રહે છે, એ કોણ છે સાહેબ? આ એ સાહેબની વાત થાય છે ને કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં. કોઈના બેટાની વાત ન ચાલતી.
એ સાહેબે વ્રજમાં લીલા કરી ને તો એ સાહેબ જ હતો, પણ દુનિયા નંદ ને યશોદાનો બિચારાનો બેટો માની બેઠી. હા ને સુંદર સાજી. આજ બી જેના માત યશોદા ને પિતા નંદજીના નામથી રહે છે. હા ભાઈ, તન જરૂર એને કોઈ માતા પિતા હોય, અંદર બેઠેલી શક્તિ ન પકડી હોય એના માટેની વાત ચાલે છે સુંદર સાજી. હે ને સુંદર. કારણ કે ધર્મગ્રંથો તો એ કહે છે કે પરમાત્મા ક્યારેય જન્મતા નહીં અને પરમાત્મા ક્યારેય મરતા નથી. આ તો શાસ્ત્રોમાં લખેલું છે. હવે કોઈ જન્મતા અને મરતા હોય એને પરમાત્મા માને તો અમે કોઈ વિરોધ બી નથી કરતા ભાઈ. સુંદર એ જન્મ મરણથી પરે છે. એ નામ તત્વ ગુણ અને પ્રમાણથી રહી છે. કોઈ નામ તત્વ ગુણ વાળાને પકડે તમે વિરોધ બી નથી કરતા. પણ ભાઈ ધર્મગ્રંથોમાં એના વિશે આવું લખેલું છે એટલા માટે કહે છે કે કિન કાનું સુન્યા નહીં बोझ अपनो निज वतन को. કે એ સાહેબ આવશે ને, રાજજી આવશે આ સંસારમાં તો એક સખી ઇન્દ્રાવતીજી કહે છે કે બોજ અપનો નિજ વતન કો, કે પરમધામનો જેટલો બી બોજ છે. હા ને સુંદર સાજી. એક સુંદર ચોપાઈ છે વાણીની અંદર, અચ્છા વિતકની અંદર આવે છે કે સાત સ્વરૂપ અખંડ. હા ને જે રાજ્યના સાત શિંગાર લઈ લો યા પરમધામની સાત પરિક્રમા લઈ લો, એ બધા રાજ્યના સ્વરૂપ છે. એ સાત સ્વરૂપ અખંડ ઇન્દ્રાવતી કે વર્ણન કિયો મેં સિર લે. હા ને મેં મારા સિર પર લઈને વર્ણન કર્યું. કારણ કે આજ દિન સુધી જેટલી બી લીલા કરીને રાજજીએ એ કોઈના સિર ઉપર એ બોજ આપ્યો નતો. એ બોજ એક મને આપ્યો ને સુંદર સાજી. એ બોજ મેં अपना સિર પર લઈને, એટલે કે ધનીએ એ બોજ એ જવાબદારી એ ભાર મને આપ્યો છે. सो सब मेरे सिर दियो. છે ને સો સબ મેરે સિર. કે પાંચમા દિવસની લીલામાં ઇન્દ્રાવતીજીની આત્મા કહે છે કે જે બોજ મારા સિર ઉપર આપ્યો, જે કોઈને એ ભાર રાજ્યએ નતો આપ્યો અને મેં પ્રેમથી ઉપાડી લીધો. અને એકલો ઇન્દ્રાવતીએ નહીં, આજે છઠ્ઠા દિવસની લીલામાં આ બોજ તમામ સુંદર સાથે ઉપાડી લીધો છે સુંદર સાજી. દાખલા તરીકે કે આજે આપણે બધા અહીંયા છીએ ને, આજે આપણે બધા અહીંયા છીએ. રાજ્યની એક એક વાત પરમધામમાંથી આપણા લગી પહોંચે છે ને. એ મૂલ મિલામાં બેઠો બેઠો એક વાત આપણા લગી પહોંચાડે છે. એને વાણી પહોંચાડી, વિતક પહોંચાડી છે ને, પરમધામના 25 પક્ષ પહોંચાડ્યા. તો આપણે આજે શું પહોંચાડી શકીએ રાજ્યના? અહીંયા નારામાં બેઠે બેઠે કઈ રાજ્યને પહોંચાડી શકીએ? તો કે હા, બે વસ્તુ તમે અહીંયા બેઠા બેઠા આજે બી પહોંચાડી શકો. છેક મૂલ મિલામાં તો કે શું પહોંચાડી શકો? તો વિતકમાં એક સુંદર ચોપાઈ આવે છે કે સેવા સિફત મોમીનો કી પહોંચતે હે સબ હક. એમાં નારા ગામ તો સેવામાં સૌથી વધારે આગળ. કે તમે અહીંયા 1 રૂપિયો બી સેવા, અને એ પાછું એવું નહીં કોઈ રાજ્યના નામથી કોઈ મંદિર બનતું હોય, કોઈ પ્રોગ્રામ થતો હોય, કોઈ પારાયણ થતો હોય, તમે આપી દીધા ને પછી કોઈ વચ્ચે ગડબડ બી કરી દે, તમને એવું લાગે પહોંચે, હા પહોંચી ગયા. તમે આપી દીધી સેવા, જેવી હાથમાં ઓલ્યાના મૂકી, તમારી સેવા મૂલ મિલામાં રાજ્યના દિલ પર લખાઈ ગયેલું લોમો ભુજ મેં. પછી કોઈ ગડબડ કરીએ તો એનો વિષય છે ને સુંદર સાજી. દાખલા તરીકે વિતકમાં એક સુંદર પ્રસંગ આવે છે. આજે મારો એ જ ચોપાઈ ચાલતી હતી કે દેવચંદ્રજી છે ને રેગિસ્તાનમાં દોડે છે. રાજજી પઠાણના રૂપમાં દર્શન બી આવે છે. પઠાણ મુસલમાનના રૂપમાં છે ને, બરસી ભાલો ને એ રૂપમાં દર્શન આવે છે. દેવચંદ્રજી પછી જ્યારે રસોઈ બનાવી અને ભોગ કોને લગાવે છે? પઠાણના. અચ્છા, પઠાણ મુસલમાનનો ભોગ લગાવવાથી રાજ્યને પહોંચે? સાચા દિલથી પ્રેમથી આપેલી સેવા અગર લગાવો ને, કોઈ બી રાજ્ય, કોઈ બી તનથી, કોઈ બી નામથી અગર તમે સેવા કરો છો, સીધી રાજ્ય ન પહોંચે છે, મૂલ મિલામાં પહોંચે છે. બે વસ્તુ, સેવા અને સિફત. સેવા
ચાહે સુંદર સાથની હોય યા જાગણીના કાર્યની હોય, તન મન ધનથી કરો એ સેવા. અને સિફત એટલે મહિમા પહેચાન કે પ્રાણનાથજીની કોઈ મહિમા આ વાણી જન જન લગાડવા લગી પહોંચાડવાની જે સેવા કરો છો ને, આ રાજ્યને પહોંચે છે. કોણ સખી એવી છે કે જે મારી વાણીને જન જન લગી પહોંચાડે છે, આ વાણીનો પ્રચારમાં લાગેલા છે ના સુંદર સાજી. એટલું તો આપણે નાનામાં નાના પ્રસંગમાં ચર્ચા રાખી દઈએ છીએ, કાશ આ વાણી પહોંચી જાય કોઈના લગી. અને મેં સેવામાં લાગ્યો છું. આમાં આપણે બધા સેવામાં લાગેલા છીએ. નામ સિંગાર શોભા સારી છે ને, આગળ રાજ્યએ નામ આપ્યા છે હો ને, પણ ખાલી એકલા નામ આપ્યા છે. ચાહે સુંદરસાજી આગલે 4 દિવસની લીલામાં જેટલા બી તનોથી રાજ્યએ લીલા કરી તો નામ આપ્યા, પણ આ પ્રકાર વિશેષ શું આપ્યું? નામ પછી સિંગાર અને શોભા. આગલા તનોમાં સિંગાર અને શોભા તો નતો ને સુંદરસાજી, હે ને? કારણ કે 5મા દિવસની જે લીલાચળ છે એ પૂર્ણ 5 શક્તિઓથી ચાલે છે. આગળની લીલા, વ્રજની લીલા, અક્ષરનાથમ, જોશધનીધામ 2 શક્તિથી ચાલે છે. શ્યામાજીનો અલગ કર રાખી છે. આરંભની લીલા અક્ષરાતમના જોશધનીધામથી ચાલે છે. દેવચંદ્રજીની આત્માની અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છે, એનાથી ચાલે છે. પણ મહામતીના તનથી લીલા, હુકમ, નૂર, બુધ, મૂલ, વતન, એ 5 ભાઈ પૂર્ણ 5 શક્તિઓ સાથે લીલા ચાલે છે ને. તો આજનો સમાજ નહીં પહેચાન કરવાના કારણે શું કહે છે કે જેમાં 5 શક્તિઓથી લીલા કરે છે એ વાય નાના, અને જેમાં 2 શક્તિઓથી લીલા ચાલે છે એ મોટો. અરે વાહ, અરે વાહ સુંદર સાજી ભાઈ. વ્રજરાસના આગળની શક્તિ તો 2 શક્તિઓથી રાજ્ય લીલા કરી છે સુંદર સાજી, હે ને. અને પૂર્ણ 5 શક્તિઓથી જે લીલા ચાલે છે ને ઈ નામને, ઈ તનને, એ સિંગારને આજે દુનિયા નાની કહે છે સુંદરજી. મોટું કોણ? 5 શક્તિઓ સાથે લીલા ચાલે ઈ તનથી એ લીલા મોટી છે કે 2 શક્તિઓ વાળી લીલા મોટી છે? આટલી સમજમાં ના આવજો આપણે વાણી પડતા હોય તો. મેં ભેખ તુમારો લિયો. અને આ જાગણીના બ્રહ્માંડમાં 5મા દિવસની લીલામાં ઇન્દ્રાવતી કે મેં ભેખ તુમારો લિયો ને, મેં તો મારું તન છોડી દીધું તું, હે ને. તમારો ભેખ છે ને, તમારું સ્વરૂપ, તમારો શિંગાર, તમારું નામ, રાજ્યનું નામ. રાજ્ય આ તનથી, સાક્ષાત મહામતીના તનથી લીલા કરી રહ્યા છે. દઈ બડી બડાઈ આપ થે. અને 5 તનોથી લીલા ચાલે છે ને. હવે બડી બડાઈ આપથી તો પરમધામમાં મૂળ મિલાવવામાં નહીં સુંદર સાજી. આગલા જે 4 તનોની લીલા છે, આગલા જે 4 તનોના નામ છે ને રાજ્યના, એનાથી બળી. આપણને તો એવું જુઓ જુઓ જુઓ, આ તો સદગુરુ નાના કહે છે ને મહારાજ ને મોટા કહે છે. ભાઈ વાણી કહે છે ને, આટલી સમજ આપણને ના ભલા વાણી પડતા હોય તો. પણ બુદ્ધિ પર પથ્થરો પડ્યા છે, ક્યાંથી સમજમાં આવે સુંદર સાજી? ઇન્દ્રાવતીજી કહે છે કે બડી બડાઈ આપથી રાજ્ય આગલે 4 તનોમાં જે લીલા કરી છે ને એ નામ, અને એનાથી તમે મને બડી બનાવી, મોટી બનાવી સુંદર સાજી. અને ઇન્દ્રાવતી તો ત્યાં લગી કહે છે ને વાણીની અંદર કે જીન કરી મેરી સેવા, ને એના આવેશ હિસ્સાનું, એને એના સુખનું સુખ, એને એના હિસ્સાનું સુખ મળશે. દિયોસો અપનો નામ. અને દિયોસો 5મા દિવસમાં રાજ્યએ પોતાનું નામ મને આપ્યું. શું નામ આપ્યું સુંદર સાજી? તો કે જે 5મા દિવસનું જે નામ હતું ને, ભાઈ લીલા બદલાશે તો નામ બદલાઈ જશે, હે ને. જેમ પહેલા દિવસમાં શ્રી કૃષ્ણજીથી લીલા કરી, બીજા દિવસમાં બાકે બિહારીથી લીલા કરી, ત્રીજા દિવસમાં આરબથી લીલા કરી, ચોથા દિવસમાં દેવચંદ્રજીથી લીલા કરી. 5મા દિવસનું નામ બદલાશે ને. દિયોસો અપનો નામ, મને 2 નામ આપ્યા. એક નામ સાહેબ નામ આપ્યું અને એક નામ આપ્યું પ્રાણનાથ નામ આપ્યું. દિયોસો અપનો નામ. અને સુંદર સાજી કેમ નામ આપ્યું? રાજ્યએ તો વિચાર્યું હશે સુંદર સાજી કેમ મને આ નામ આપ્યું? તો આગલા નામ ખોટા ના, આગલા એક પક્ષીય નામ હતા.
અને એક સમાજમાં આવેલા નામ, દાખલા તરીકે રાજ્યે તો હિન્દુ તનમાં બેસીને લીલા કરી અને મુસલમાનના તનમાં બેસીને લીલા કરી. બતાવો તમને કઈ લીલા વાલી છે? હિન્દુ તનમાં બેસીને લીલા કરી શ્રી કૃષ્ણજીના નામથી લીલા કરી, મુસલમાનના તનમાં બેસીને મોહમ્મદ બનીને લીલા કરી. પણ હિન્દુ મુસલમાન બે ભટકાયા. હિન્દુ તન વાળા મુસલમાન નામના શરીરને નહીં પકડ અને મુસલમાન વાળા હિન્દુ તન અને નામના નહીં પકડે. એટલે સુંદર સજી બે તન અને બે નામ રાજ્ય એક બાજુ મૂક્યા. કહું એવું કોઈ નામ આપું જેનાથી હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ આખા સંસારમાં બધા જ મને પકડી લે, કોઈને એ નામથી વિરોધ ના હોય, બધા મારી ઓળખાણ કરી લે, કોઈને એ નામથી ઘૃણા નફરત ના થાય. એટલે બે નામ આપ્યા. પ્રાણનાથ બતાવો કોની અંદર પ્રાણનાથ? એનો માલિક. કોઈને નફરત થાય, અચ્છા મારો પ્રાણનો નાથ, મારી અંદર પ્રાણ છે એનો માલિક. આ તારી અંદર જે પ્રાણ છે ને એના માલિકની વાત ચાલે છે. બાકી તો સંસારમાં બહુ બધા દેવો છે, ભગવાનો છે, ગુરુ છે. શું તારી આત્માનો માલિક એ કોઈ છે? એ નાથ છે. સુંદર સાજી કે પ્રાણનાથ કોઈ શરીર, કોઈ વ્યક્તિનું નામ નહીં, એ કેશવ ઠાકોરના દીકરાનું નામ નહીં, પ્રાણનાથની જ મૂલપતિ. આ એ મૂલપતિની વાત, આત્માના માલિકની વાત ચાલે છે. અને પછી આવ્યું શ્રીજી સાહેબ નામ આપ્યું. હું સાહેબ નામથી જાહેર થઈશ ને તો કોઈને કોઈ વિરોધ દુશ્મન નહીં હોય. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન બધાએ મને સ્વીકારી લેશે, બધાય સ્વીકારી લેશે. પણ આજે સૌથી વધારે વિરોધ તો સાહેબના નામનો જ. સાહેબ કેમ ભાઈ? જેને સાહેબ જ ગમતા નહીં. ભાઈ તમને ગમ કે ના ગમ? કલયુગમાં તો જો કૃષ્ણ ગમે તો જાઓ, ત્રેતા યુગમાં દ્વાપર યુગમાં જાઓ, અને કલયુગમાં તો સાહેબ જ ચાલશે. તમને ગમ ના ગમ સ્વીકારો કે સાહેબ અને પ્રાણનાથ જ ચાલશે. સુંદર સાજી આખા સંસાર માટે જ, કોઈ એક વ્યક્તિગત, એક વાડા કે એક સમાજ માટે કલયુગમાં નહીં આયા ભાઈ. એટલે તો કહ્યું સુનિયો દુનિયા અગરી. આખા સંસાર માટે એ પરમાત્મા આવ્યો છે, અને આવ્યો છે એટલે તો સાહેબ અને પ્રાણનાથ બનીને આવ્યો છે. એ ઇન્દ્રાવતી કે છે કે એ મને આપ્યું છે એ નામ. આગળ કોઈ મેં સાહેબ આપ્યું? આગળ જાઓ, 5 તનોમાંથી રાજ્ય લીલા કરી છે, કોઈને પ્રાણનાથ નામ આપ્યું છે? સુંદર સાજી હા, અંદર બેસવા વાળાને જરૂર આપણે એ તનોમાં હતા તો પ્રાણનાથ કહીને સંબોધિત કર્યા છે. કરણી અપની દેથાપી. 5મા દિવસની લીલા ચાલે છે, 6ઠા દિવસની લીલા ચાલે છે. તો કે છે કરની અપની, કે ધની તમારી કરની, રાજ્યને જે કામ કરવાના છે ને એ દેથ આપી, એ મારા તનથી કરાવો છો. આજે આ સુંદર સત રાજ્યના પારાયણ પ્રોગ્રામમાં સેવા, સત્સંગ, તન મન ધનથી દોડે છે. આ બધા કામ કોને છે? રાજ્યના કામ છે ને, પણ આપણી જોડે કરાવડાવે છે ને એના કામ, પરમાત્માના કામ, એની કરની ઈ આપણા જોડે કરાવડાવે છે. તે સાહેરી અલ્લાહ કલામ. અને મારી આવવાની સાક્ષી અલ્લાહ કલામ એટલે કુરાનમાં છે, બાઇબલમાં છે, વેદોની અંદર છે, ભાગવતની અંદર છે, કબીરની વાણીમાં છે. જાઓ કોઈ નિજ નામ શ્રી કૃષ્ણજી કહેવાના કૃષ્ણના આવવાની સાક્ષી કુરાનમાં છે. આ એ પ્રાણનાથ સાહેબ આવ્યો છે કે જેને આવ્યો આપણા હિન્દુઓમાં, આપણા ક્ષત્રિયોમાં, પણ જેના આવવાની વાત કુરાનમાં લખેલી છે, જેના આવવાની વાત બાઇબલમાં લખેલી છે. અચ્છા, મારા માલિક, મારા આત્મા આવવાની વાત એ ઓર ધર્મ ગ્રંથોમાં લખેલી છે. સુંદર સાજી કે કલયુગમાં ફરી શ્રી કૃષ્ણ આવશે કે રામ આવશે, હે ને? એ વાત કુરાન, બાઇબલ, વેદોમાં લખેલી હોય તો લાવો આજે અમે માનીએ. કલયુગમાં તો સાહેબ આવશે, પ્રાણનાથ આવશે, અક્ષરાતીત આવશે, નિષ્કલંક કલ્કી અવતાર આવશે. એ વાત લખેલી છે. દુનિયા ગમે તેટલું જોર લગાવે, અમારા પણામી સમાજના મહારાજો, ગુરુ, આચાર્યો ગમે એટલું જોર લગાવે, પણ શાસ્ત્રોના પ્રમાણથી ક્યાંય સાબિત નહીં કરી બતાવ કે કલયુગમાં કૃષ્ણ આયા છે. જા કોઈ તો એક પ્રમાણ આપે કે કલયુગમાં ફરી કૃષ્ણ આવવાના છે. હા, એ વાત જરૂર છે કે કૃષ્ણમાં લીલા કરવા વાળો ફરી આવ્યો છે. સુંદર સાજી નહીં કે કૃષ્ણ ફરી આવ્યા છે.
બસ આટલી સમજ ના આવે. અને સુંદરસાજી આટલી તો સમજ છે કી ફરીથી લીલા કરવા આવ્યો છે. મોહે અપનો સબ દિયો. સુંદરસાજી આટલી સરળ ચોપૈયો ખબર ના પડે. ઇન્દ્રાવતીની આત્મા કે છે કે મોહે એટલે મન, અપનો એટલે રાજ્યનું પોતાનું શબ્દિયો, જે આગળ કોઈ તનોમાં નહીં આપ્યું. ના વ્રજવાળાના, રાસવાળાના, ના આરબવાળાના, ના દેવ સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજીનો. એનો મતલબ એવો નહીં કે તનો કે નામ નાના છે સુંદરસાજી. એ તો અજ્ઞાની નાના મોટા કરીને ઝઘડો કરે. આપણા માટે તો સુંદરસાજી આપણા ધનીની લીલા છે ને સુંદરસાજી. પણ અહીંયા કોઈ વિશેષ વાત કરવામાં આવે છે કે 5મા દિવસમાં રાજજી જ્યારે લીલા કરતા હતા ને તો મોહે આપનો શબ્દિયો, કે રાજ્યે બધું મને આપ્યું છે, આગળ આપ્યું નથી સુંદરસાજી. કારણ કે આગળ જેટલા બી નામ છે ને સુંદરજી, આગળ જેટલા બી નામ છે ને એ તો રાજ્ય જેટલા તનોમાં નામ પાડ્યા ને એ તો છઠ્ઠા દિવસે દુનિયાવાળાએ નામ પાડેલા છે. દેવચંદ્રજી નામ કોણે પાડ્યું હતું? રાજ્ય આવીને પાડ્યું હતું કે હતું જ પહેલેથી? હતું એ નામમાં લીલા કરી. કૃષ્ણ નામ છઠ્ઠા દિવસે ગર્ગાચાર્ય પાડ્યું હતું. એ નામથી રાજ્યએ લીલા કરી. રાજ્યએ નામ બદલ્યું નહીં એનું. આરબની લીલાનું નામ હતું જ એ નામથી રાજ્યએ લીલા કર્યું. પણ આફરકા રાજ્ય આવ્યું તો નામ બદલી નાખ્યું. એ મહેરાજ નામ નહીં ચાલે એટલે તો આપણે નામ મહેરાજનો જયકારો બોલાય છે. બોલો મહેરાજ ઠાકોર કી જય એવું બોલીએ છીએ? નથી બોલતા. આપણે સરકારશ્રીની રાજન સ્વામીની જય બોલીએ છીએ? નહીં બોલતા. શરીર છે પણ આજે જાઓ સમાજમાં એટલો અંધકાર છે ને કે વ્યક્તિગત નામ, જે નામથી ગુરુઓ ગાદી પર બેઠા ને એમના નામોના જયકારા બોલાવવામાં આવે છે, જે પરમધામમય નામ નહીં. ધન છે ભાઈ તમારી બુદ્ધિ ને, ધન છે એવી અક્કલ ને. પરમધામ વાળાને એક બાજુ મૂકીને આપણે તો વ્યક્તિઓ શરીરોને ખુશ કરવા છે ને. ક્યારે સમજ આવશે સુંદરસાજી આ બધી આપણને? એટલે રાજ્ય હટાયું, મહારાજ નામ હટાયું સુંદરસાજી. દેવચંદ્રજી નામ હટાઈ અને ધની લગાવ્યું, સદગુરુ નામ લગાવ્યું. અને મહારાજ નામ હટાઈને શું લગાવ્યું? પ્રાણનાથ શ્રીજી સાહેબ નામ લગાવ્યું. એટલે તો સુંદર સાત, હવે જોજો સુંદર સાત ઈ મહારાજ જ્યાં જ્યાં જશે ને, ચાહે અબ્બાસી બંદર, મસ્કત બંદર, નલિયા બંદર છે ને, તો હવે મહારાજ ગયા એવું નહીં લખે હે ને. પછી શું લખે? શ્રીજી સાહેબજી ખુશકી ચલે, શ્રીજી સુરત આય. હવે શ્રીજીના નામથી લીલા થાય છે. રાજજી એક એક ચોપાઈ બીતકથી શ્રીજીના નામથી કરી છે. પણ આપણે તો પકડવા છે કૃષ્ણને ને સુંદરસાજી. ગુરુઓ મહારાજો ગાદીઓને પકડવા છે. તો ક્યાંથી પ્રાણનાથ હાથમાં આવે? પ્રાણનાથને પકડવા હોય તો વાણીમાં પહેલું કહ્યું જૂઠ ન છોડવું પડે. અહીંના નામોને, અહીંની ગાદીઓને, અહીંના મહારાજોને છોડવા પડે તો મૂલ મિલાવાળો હાથમાં આવે. પણ આપણે તો દુનિયા अपनी दान ऐसे लेना चाहे दोय, ફરેબ દેના ચાહે હક કો સો પ્યારી ઉંમર ગઈ ખોઈ. આવું બોલીએ છીએ તો દુનિયાને એવું લાગે કે અમારા ગુરુ મહારાજોની ગાદીઓની નિંદા કરે. ના ભાઈ, રાજજી આજે એક બી ગાદી પર નહીં, દુનિયાના વ્યક્તિઓ બેઠા છે ગાદી પર. હા, એ મંદિરોમાં સિંહાસન પર જરૂર રાજજીની વાણી છે. કારણ કે આજે જે સ્થાનો પર ગાદીઓ છે ને, જ્યાં ગાદીપતિઓ બેઠા છે, એની વેલ્યુ, એની મહત્વ કેમ છે કે ભાઈ રાજ્યએ લીલા કરી એટલે એનું મહત્વ છે. નહીં તો રાજ્યએ તનમાં એ સ્થાનમાં જઈને લીલા ના કરી હોત તો આજે કોઈ એની વેલ્યુ હોત સુંદરજી? તો લીલા કરવા વાળાની વેલ્યુ ઘટી ગઈ અને આજે બેસવા વાળાની વેલ્યુ વધી ગઈ સુંદરસાજી. આ તો આપણી બુદ્ધિ છે હે ને. કાશ રાજ્ય આપણને સદબુદ્ધિ હાલે કે ભાઈ જે ત્યાં નૌતનપુરીમાં, સુરતની અંદર અને મસ્કત બંદર, અબ્બાસી બંદર, મેરતાની અંદર જેને લીલા કરી, મારે તો એ લીલા કરવા વાળાને પકડવો છે, નહીં કે એ સ્થાન, એ વ્યક્તિને, એ નામને. મારો સંબંધ તો એ અંદર બેસવા વાળા સાથે છે. રહી ન કોઈ શક. બતાવો, રાજ્યએ મને બધું જ આપ્યું, એમાં કોઈને શક છે? અને શક હોય તો જાવ આગલા નામો ન પકડો. આજ બી વાણી વિતક પર શક છે ને, એ ગુરુઓ ન પકડે છે, મહારાજો ન પકડે છે, આગલા તનોના નામો ન પકડે છે. જેને શક નહીં ને એ પ્રાણનાથ નરસિંહજી સાહેબ ન પકડે છે
સુંદર સાજી, આ છે સીધી વાણીનો સીધો હિસાબ કે છે. સહી નામ મોહર દિયો અપનો. હવે કહે છે સુંદર સાજી, જુઓ કેટલી સુંદર વાત છે. ઇન્દ્રાવતીજીની આત્મા કે છે સહી નામ. શું કહ્યું છે? સહી નામ. ઇન્દ્રાવતીની આમ તો કે સહી નામ, એકલું નામ નહીં, નામ અને હાથે મોહર બી મારી. આગળ જે નામ આપ્યા હતા ને, તો જો અહીંયા 5મા દિવસની લીલામાં સહી નામ આપ્યા હોય તો આગળ આપેલા સીધા જ બધા કેવા? ગુજરાતીમાં એને એવું કહેવાય કે ઇન્દ્રાવતી કે સાચું નામ તો મને આપ્યું છે, તો આગલા 4 દિવસ વાળા લીલાના નામ કેવા? એક જ ચોપાઈ બધું ઉડારી મારે છે સુંદર સાજી. પણ આ સમજમાં આવે તો પછી કહે છે કે તમે તો કૃષ્ણને ઉડારો છો, ગુરુને ઉડારો છો, સદગુરુ. ના સુંદર સાજી, અમે કોઈને બધાય એમની જગ્યા પર બરોબર છે, કોઈને ઉડાડવા માટે આયા નહીં. પણ વાણી જે કહે છે એ તો કહેવું પડશે ને કે રાજ્ય 5મા દિવસમાં સાચું નામ મને આપ્યું છે, તો પછી કોઈ 4 દિવસ વાળા પકડો તમે વિરોધ બી નહીં કરતા. અને સાચું નામ આપ્યું અને પછી શું કર્યું? મોહર સિક્કો બી રાજ્ય મારી દીધો અને પોતાની સહી બી કરી દીધી. રોશન કર થાપી હક. અને 5મા દિવસમાં મન રોશન કરી, સાચું નામ આપીને મન જાહેર કરી. શું સાચું નામ રોશન આપીને જાહેર કરી? શ્રીજી સાહેબના પ્રાણનાથજીના નામથી ધનીએ મન જાહેર કરી છે. હા ને, એ નામથી મારા તનથી જાહેર થયા છે, સાચા નામથી. કોઈ ગલત પકડા આગલા પકડે તમે વિરોધ બી નહીં કરતા સુંદરજી. બસ આ ચોપાઈઓ અમારી પર ઇલ્ઝામ કે ભાઈ આગલા દિવસના નામ એ જયકારો એ તારતમ કેમ નહીં બોલતા, એટલે નહીં બોલતા. અમને સાચું પકડ્યું છે સુંદર સાજી, એટલે તો આગલા વાળા ખોટા છે તો એ તો સીધો હિસાબ કરી લેજો સુંદર સાજી ને આ ચોપાઈથી. પણ વાણી પઢે તો કઈ સમજની અંદર આવે? કારણ સુંદર સાજી આપણે તો એમને પકડીએ ને, ના 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 રાજ્ય ના લઈ જવાય, પરાય નહીં, ઘેર રખાય નહીં. એવા લોકો કહેવાવાળા તમારી આત્માને મારી આત્માને જાગૃત કરે? થાય આત્મા જાગૃત? પહેલું એ કહેવું જોઈએ કે જો પરમધામની આત્મા હોય તો જે વાણી ઘરમાં લઈ જાય. જેના ઘરોમાં વાણી નથી ને એની આત્મા ક્યારેય જાગૃત નહીં થાય સુંદર સાજી. કે વાણી નહીં એટલે ગુરુ મહારાજો ગાદીઓ આચાર્યોને પકડીશું આપણે, અને ક્યારેય આત્મા નહીં જાગૃત થવા દે ને સુંદર. આપણને એવું લાગે કોઈ ગુરુ મહારાજ કે ગાદી કંઠીને ભગવાધારી ટોપીધારી બેહી ગયા એટલે આ તો બહુ સારા ને બહુ પવિત્ર ને એની આત્મા જાગૃત થઈ ગઈ. એવું તો વિતકની અંદર એક બહુ સુંદર પ્રસંગ મૂક્યો છે કે સદગુરુ મહારાજની ગાદી પર કોણ બેઠું હતું? સદગુરુ મહારાજ પછી કોણ બેઠું હતું? બિહારીજી મહારાજ. 313 રાજ્ય માનીને સેવા કરતા હતા. સદગુરુની મહારાજની ગાદી પર બેસવા વાળા ખુદ જાગૃત ના થતા હોય, આજ વાળા થાય જાગૃત સુંદર સાજી? ખુદ ના થતા હોય તો તમારી ને મારી આત્માને જાગૃત કરે? એ ઘીના, નફરત, ઈર્ષ્યા અને ઝેર ભરવાનું જ કામ કરે, એ આ વાણી ભરવાનું કામ નહીં કરે. જે આપણને બહુ સારા લાગે છે અને સુંદરજી, મને તો વાણી સાથે કોણ લગાવો, મૂળ મિલાવા સાથે કોણ લગાવે છે, મારે એને પકડવાનું છે. નહીં કઈના સ્થાન, વ્યક્તિઓ, ગાદીઓ, નામને પકડાવે એને તો છોડવાના છે. મને રાજ્ય હાથે પકડાવે, મારી આત્માની ઓળખાણ કરાવે, મને મૂળ મિલાવામાં લગાવે ને એ સાચી સમજ છે. રોશની પાર કે પાર કી. આ રોશની કઈ ની છે? આ સંસારની નહીં, પણ આપણે તો સંસારની જ પકડવી છે. આ ગુરુ, આ ગાદી, આ મહારાજ, આ સ્થાન, આ વ્યક્તિ, આ નામ, આ પાર કે પારની રોશની છે, આ નિરાકારની પારની રોશની છે. ઈ રોશનીને પકડ સખી. અને આ પારને પારની રોશની લઈને આવ્યું કોણ? કોને કરી આ રોશની? અને કયું નામ આપ્યું કે છે? દઈ સાહેબ નામ ધરાઈ. અને આ પારને પારની રોશની લઈને આયા અને પારનું નામ સાહેબ મને આપ્યું. બાકીના બધાય નામ 14 લોકની અંદરના છે, મિટવા વાળા, નાશ થવા વાળા છે. પારની રોશની, પારનું નામ કયું આપ્યું? સાહેબ નામ આપ્યું છે, પ્રાણનાથ નામ આપ્યું છે. બાકી તો આ તનોના નામ હતા સુંદર સાજી, એ દુનિયાની અંદરની રોશનીના નામ હતા. અને સુંદર સાજી
ઈ કહે છે કે મને રાજજી નિષ્કલંક કલ્કી અવતાર અહીંયા આવ્યા ને તો સાહેબના નામથી મને જાહેર કરી. એટલે તો આપણે રોજ સંધ્યા આરતીમાં જ્યારે નવખંડો આરતી બોલીએ છીએ તો શું બોલીએ છીએ? શ્રીજી સાહેબજી એ મહેરબાન છે. સુંદર છે. એ મહેરનો સાગર છે, એ કૃપાનો સાગર છે, અને આખા બ્રહ્માંડ મુક્તિ આલવા માટે ઈ આવ્યો છે. કેમ આગલા 4 દિવસની લીલા વાળાએ સુંદર કરી તો રાજ્ય જ લીલા છે ને, કેમ આખા બ્રહ્માંડ મુક્તિ ના આપી? આખા બ્રહ્માંડ મુક્તિ આલવાળો ઈ નાનો અને આગલા બ્રહ્માંડ વાળો એ તકે મોટો. સુંદર સાજી એટલી સમજ ના આવે. हम आए इतने काम ब्रह्म सृष्टि लेने घरधाम, क्या देखी जो दुनिया इनको न करूं अखंड. काका संसार न मुक्ति आलवा आपी न ई जसे भई दुनिया साफ मुसाफ से, અને આખી દુનિયા સાફ થઈ જશે. સાફ એટલે પાક પવિત્ર. બધાની અંદરથી જેટલા બી દુર્ગુણો વિકારો અવગુણો છે ને એ બધું નીકળી જશે. હા ને શેનાથી? આ મુસાફ. એ સાહેબ બનીને જે વાણી લઈને આયા છે ને આ કુલજમ વાણી, આનાથી દુનિયા આખી પાક પવિત્ર થઈ જશે. બધા જેટલા વાણી પડશે, મંથન કરશે, ગેલ લઈ જશે ને એ બધાના દિલો સાફ થઈ જશે. કોઈ નફરત ઘીના ઈર્ષ્યા નહીં રહે. આજ બી સુંદર સાજી આ વાણીને છોડીને જે ભાગવતના પારાયણો કરે છે, જે ભાગવતમાં લાગેલા છે, જે ગાદીઓના મહારાજોમાં લાગેલા છે ને એ તો વધારે ઘીના નફરત ઈર્ષ્યા પેદા કરે છે. જે આ વાણીમાં લાગે છે ને એ પ્રેમને ફેલાવશે, એ સુખોના સંસારમાં આવશે. એ તો આખા બ્રહ્માંડ મુક્તિ આલવાની વાત કરશે. એક નામ, એક શરીર, એક ગાદીને નહીં પકડે, એના ધણીને પકડશે. मुझसे कजा कराई, અને એ સાહેબ ઇન્દ્રાવતીજી શું કહે છે? મુझसे અને મારી જોડે. એ પ્રાણનાથ શ્રીજી સાહેબજી શું કહે છે? મુझसे કજા કરાય. કોઈ વ્રજવાળો કજા એટલે ન્યાય કરવા, કજા એટલે ન્યાય. આપણા બધાનો ન્યાય કરવા માટે એ સાહેબ એ પ્રાણનાથ આવવાના છે. એ પ્રાણનાથ કરશે. વ્રજવાળા કૃષ્ણ નહીં કરે ન્યાય, રાસવાળા કૃષ્ણ નહીં આવે, આરબવાળી લીલાવાળા નહીં આવે સુંદર સાજી ન્યાય કરવા માટે. તો ને મુझसे મારી જોડે આખા દુનિયાના કજા કરાવશે, આખી દુનિયાના પાક પવિત્ર કરાવશે. કે છે नर नारी बूढ़ा बालक, હવે આ સંસારમાં હું આવ્યો છું ને રાજજી, કે છે કોઈ બાકી રહ્યું? ચાહે નર હોય, ચાહે નારી હોય, ચાહે બુઢા ઉંમરવાળા હોય, ચાહે નાનામાં નાનું બાળક હોય, કોઈ બી હોય સુંદર સાજી રાજજી શું કહે છે? जिन इलम लिया मेरा बूझ, હો ને જેને મારો ગુજ ઇલમ ન લીધો. આ ઇલમની અંદર ગુજ વાતો છે ને, જાહેરી નહીં. જેને અંદરથી મને પકડ્યો ને, નામ શરીરો ગાદીઓ વ્યક્તિને નહીં, અંદર બેસવા વાળાને જો પકડી લીધો, એ ગુજ ઇલમને જો લીધો તો तीन साहेब कर पूजिया, એ સાહેબ કરીને પૂછશે, મને સાહેબ કરીને માનશે, નહીં કે કૃષ્ણ કરીને, નહીં મોહમ્મદ નહીં દેવચંદ્રજી કરીને. જેને મારો ઇલમ લીધો ને ઈ મને સાહેબ કરીને માનશે, જેમને મારો ઇલમ નહીં લીધો એ કૃષ્ણ કરીને માનશે, એ સદગુરુ દેવચંદ્રજી કરીને માનશે. સુંદરસાજી સમજી લો કે એ કહે છે ને, સમજી લો એને રાજજીનો ઇલમ લીધો. જીને ઇલમ લીયા મેરા ગુજ, જેને મારો ઇલમ લીધો છે ને એ મને શ્રીજી સાહેબને પ્રાણનાથ કરીને માનશે. આ તો વાત વાણીમાં લખી છે. સુંદરસાજી બતાવો કઈ વાત સમજમાં ના આવે? અગર વાણી પડે, રાજજી મહેર કરે તો કઈ વાતો સમજમાં ના આવે? આપણે વાણી ભળવી નહીં, એ મહેર જોઈતી નહીં. આપણે તો ગાદીઓ મહારાજો ગુરુઓને પકડવા છે. ક્યાંથી મહેર થાય સુંદરસાજી? તીને સાહેબ કર પૂજ્યા, કે જો સાહેબને કેમ માનો છો? વચ્ચે તો કોઈક વિડીયો બનાવતો એમાં છે ને કે છે તારતમ્ય કૃષ્ણ છે ને એટલે કૃષ્ણ પરમધામમાં છે. તારતમ્ય તો દેવચંદ્રજી છે. બતાવો દેવચંદ્ર પરમધામમાં છે. સુંદરસાજી આગળ તર્ક કરો એટલે જવાબ નહીં. ભાઈ તારતમ્ય કૃષ્ણ છે તો કૃષ્ણની અંદર છે, એ પરમધામની અંદર છે. દેવચંદ્ર પરમધામમાં નહીં, દેવચંદ્રજીની અંદર છે, એ પરમધામમાં છે.
હને સુંદરસાજી, દેવચંદ્રજીની અંદર શ્યામાજી ઈ પરમધામમાં છે. નૈક દેવચંદ્ર નામ કે નૈક મરુનો દેવાપીનો જીવ. દેવાપીનો જીવ છે પરમધામમાં? ના. આટલી સમજમાં ના આવે સુંદરસાજી વાત ભલા. હને ઈ કહેજે अर्श का एही बूझ અને અર્શ કા યહી બુજ. બુજ એટલે સમજ. પરમધામની વાતો એને જ સમજમાં આવશે. રાજ્યની પહેચાન એને જ થશે જે મને સાહેબ કરીને પ્રાણનાથ કરીને માને છે, એને પહેચાન થશે. કૃષ્ણ ક સુંદરસાજી આગળની ચાલ લીલાવાળો કરીને માને છે, એને નહીં પહેચાન થાય. ઈ લીલા થઈ ગઈ, એ નામ થઈ ગયા, એ નામને લીલા રાજ્યે છોડી દીધી. આજે કોને પહેચાન થશે? આજે એને સમજ થશે. साहेब आए इन जिमी કૃષ્ણ આયા. કેમ સાહેબ ને માનો છો? કેમ શ્રીજી સાહેબ તારતમ્ય બોલો છો? તો ભાઈ વાણીમાં લખ્યું છે આ જીમી પર કોણ આવ્યું છે? કૃષ્ણ ન થયા. સાહેબ આએ. બતાવો વાણીથી એક વાત અમે બહારથી માનતા હોય તો. વાણીથી કોઈ વિરોધમાં જઈને કોઈ ન માનતા હોય તો. કલિયુગમાં કોણ આવ્યું? સુંદરસાજી. કૃષ્ણ આયા હતા, દ્વાપરમાં સુંદરસાજી આયા હતા. એને માનવાના કાજીમી પર અત્યારે આવ્યો છે. અત્યારે સાહેબ બનીને આવ્યો છે, પ્રાણનાથ બનીને આવ્યો છે. ઈ કહે છે સાહેબ આએ कारज करने तीनों ત્રણ કામ કરવા માટે. તીન કામ છે ને, એના બે અર્થ થાય કે એ કામ કરવા માટે રાજજી આયા છે, સાહેબ બનીને આયા છે સુંદરસાજી. પછી કોઈ સાહેબ છોડીને બીજા કોઈ ના માને તમે વિરોધ નથી કરતા. અમે તો આ ચોપાઈઓ જે વાણીમાં લખી છે ને બસ એને બતાવીએ છે સુંદરસાજી. કોઈ તો કે લાવો કે સુંદરસાજી કૃષ્ણ આએ ઇન જીમી. અમે આજે પકડી લઈએ, માની લઈએ, કોણ ના માનીએ? વાણી તો એમ કે છે સાહેબ આએ ઇન જીમી. પાંચમા છઠ્ઠા દિવસની લીલામાં તો એ સાહેબ બનીને લીલા કરે છે. જે કૃષ્ણજીમાં હતો ને, કૃષ્ણ બનીને લીલા કરે છે, ઈ તો સાહેબ બનીને લીલા કરે છે સુંદરસાજી. બસ શરીરના નામ એને બદલ્યું છે. ઈ વખતે બાલ અવસ્થામાં લીલા કરે છે, કૃષ્ણ અવસ્થામાં લીલા કરે છે, અને આજે બુઢાપામાં અને બુઢાપા અવસ્થાની 40 વર્ષ પછીની લીલા છે દેવચંદ્રજીના તનથી. શ્રીજીના તનથી 40 વર્ષ પછીની લીલા થાય છે સુંદરજી. બુઢાપાની લીલા. બુઢો કોના હારો લાગે? સુંદરસાજી છે ને. વાણીમાં તો સ્પષ્ટ ચોપાઈ લખી છે કે વ્રજ અને રાસની અંદર જે બાલ અને કિશોર સ્વરૂપમાં જે છે ને ઈ જ છે ને, ઈ જ બાબા બુઢા બન કે ખેલસી. આઈને બુઢો બની લીલા કરશે. પણ બુઢો કોને હારો લાગે? ઘરમાં 4-5 બુઢા આપણા ઘરમાં ડોહા હોય એ કઈને હારા લાગે, પણ નાનું બચ્ચું હોય ને તો બધાય રમાડે. એકનું એક હોય તો ને બચ્ચું બધાયને વાલો. એની માસુમિયત એટલી બધી વાલી હોય ને સુંદરસાજી. એની મુસ્કાન એટલી વાલી હોય. તો બુઢાપાની લીલા તકે નાઈ નહીં લીલા. આગલી લીલા તકે એ બહુ હારી ને સુંદરસાજી. તો કે જે સાહેબ આએ ઇન જીમી. આ જીમી પર તો સાહેબ આયા છે. બતાવો કેમ સાહેબને ના પકડીએ? કેમ સીજી સાહેબજી ના બોલીએ? કૃષ્ણ આયા હોય તો કૃષ્ણ બોલીએ. ભાઈને લીલા કરીને જતા રહ્યા. આજે તો સાહેબ આયા છે. सबका झगड़ा मेट के સાહેબ શું કામ આયા છે? મહારાજ ફરી પડો. સાહેબ શું કામ सबका झगड़ा मेट के પણ આજે સૌથી વધારે ઝઘડા સાહેબના નામથી કરવામાં આવે છે. જે સાહેબ ઝઘડા મીટાવા આયા છે સુંદરસાજી. હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન ભાઈ કે લડજો નહીં. હિન્દુ માટે હું સાહેબ બનીને આવ્યો છું, મુસલમાનો માટે સાહેબ બનીને આવ્યો છું, ઈસાઈ માટે સાહેબ બનીને આવ્યો છું, શીખ માટે શું બનીને આવ્યો છું? સાહેબ બનીને આવ્યો છું. પણ આપણે હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી બધાને કૃષ્ણ પકડાવા છે એટલે ઝઘડા કરીએ છીએ. ના સાહેબ નહીં, કૃષ્ણ પકડો. બતાવો કોણ પકડશે કૃષ્ણને? મુસલમાન પકડશે? સુંદરસાજી આપણે તો એટલો મોટો ગુનો કરીએ છે ને, જે પરમાત્મા આખા સંસારનો છે ને એની આગળ એક નામ લગાવીને એક પક્ષનો, એક વાડાનો, હે ને, એક વાડાનો, એક સમાજનો કરીને એને મૂકી દે છે. એને ઢાંકવાના, એક નામ આપીને ઢાંકવાનો પ્રયાસ કરીએ છીએ. જે નામોથી પરે થઈને વાણી તો કહે છે કે નામ સે પરે હે પિયા.
જે બધાયનો જે સુંદર સાજી આપણો રાજજી બધાયનો હોય તો આપણને ગમે કે ના ગમે? કે એકનો હોય તો ગમે સુંદર સાથ આપણને? બધાયનો હોય, હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન બધાયનો જો આપણો રાજજી હોય તો કેમ ના ગમે? ના ના મારો જ હોવો જોઈએ, બાકી કોઈનો ના હોવો જોઈએ. અમે કહીએ જ હોવો જોઈએ ને બીજો કોઈનો ના હોવો જોઈએ. અમે કહીએ એ જ માનવા જોઈએ ને બીજું કોઈ ના માનવા જોઈએ. એ તો ઝઘડા થાય ને સુંદર સાજી. કે છે સાહેબાઈન જીમી કારજ સબકા ઝઘડા મેટ કે, બધાયનો ઝઘડો મિટાવા માટે આવ્યો છે સુંદર સાજી. ઈ કે છે યા દુનિયા દીનો, કે આ દુનિયામાં જેટલા બી ઝઘડા દિનના નામથી ધર્મના નામથી ચાલે છે એ બધા ઝઘડાને મિટાવે છે. ભાઈ ધર્મના ઝઘડા શું છે? મારી ગાદી મોટી ને મારો મહારાજ મોટો ને તા માતા મોટી ને આ ભગવાન નાનો ને આ ગુરુ મોટા ને આ ધર્મ નાનો, આ માતાજી મોટા ને આ ભગવાન મોટા. આ તો નાના મોટાના તો ઝઘડા છે ને ભાઈ. આ નાના મોટાના તો ઝઘડા છે ને કે આ નાનો ના મોટો, આ હારો ના ખોટો, એ તો ઝઘડા છે ને. એ બધા આ ધર્મ હારો ના ધર્મ ના હારો, આ ધર્મ નાનો ના આ ધર્મ મોટો, એ બધા ધર્મ માતાજી ભગવાનને મિટાવાય છે સુંદરજી. આ વાણી જેને નહીં પકડી ને એ બધા આ ઝઘડામાં પડેલા રહેશે. આ વાણી જેને પકડી ને એ કહે છે કે ભાઈ મારોય ધર્મ નહીં મોટો ને તારોય ધર્મ નહીં મોટો, મારાય માતાજી ને મારોય ધર્મ, મારોય તારતમ નહીં મોટો ને તારોય તારતમ નહીં મોટો. મોટો તો એ પરમાત્મા છે, એ રાજજી છે, જે સબકા માલિક છે, એ મોટો છે. કે જેને જેને બધાના નામની વેલ્યુ કેમ વધી ગઈ કે એ બેઠો એને લીલા કરી તાર તો એ નામની વેલ્યુ વધી, એ મોટો બેઠો છે. એટલે નારામ તો પાછા મોટા કહીને જ બોલાવે ને મોટા હોય એને તો, એટલે મોટાની વેલ્યુ છે. કે જે સંશય મિટાયા સદગુરુએ, તો સુંદરસાજી જુઓ આપણને કે સદગુરુ નહીં માનતા, સદગુરુ નહીં માનતા. ઈ સદગુરુએ સંશય મિટાયા. હો ને, શું સંશય મિટાયા જરા ધ્યાનથી કહેજે. સાહેબ દિયા બતાઈ, કૃષ્ણ નહીં સુંદરસાજી જરા ચોપાઈ પડી લો. સાહેબ દિયા બતાઈ. જો કૃષ્ણને પકડવો હોય તો જા સંશયમાં પડી રે, ગાદીઓ ગુરુને પકડવા હોય તો સંશયમાં પકડી લે. જે સાહેબને પકડે છે ને એના બધા સંશય મીટી જાય છે. જે પ્રાણનાથને પકડે છે ને એના સંશય મીટે છે સુંદર સાજી. ઈ સદગુરુએ હે ને આઈને સાહેબને બતાયા કે જા સકી તારા સાહેબને પકડી લે, કારણ કે સાહેબના તનથી સાહેબના નામથી આજે લીલા કરે છે. તો આગળ તો કે એ તો લીલા પતી ગઈ, એ નામ બી આજ બી અખંડ થઈ ગયા સુંદર સાજી. એ નામથી આજ બી આપણને પ્રેમ છે. બતાવો ધનીએ નામ ધારણ કર્યો હોય તો કેમ ના પ્રેમ હોય? એ લીલાથી આજ બી પ્રેમ છે. પણ આજે તનોમય નામમય લીલામાં રાજજી નહીં, આજે શ્રીજી સાહેબ પ્રાણનાથથી એ લીલા કરે છે. એટલે કે જે સાહેબને પકડી લે સોને ચલ વતન રૂપ, કે એ સાહેબ છે એ નેચય વતનનું રૂપ છે, સ્વરૂપ છે. એ સાહેબ આ સંસારનો કોઈ સાહેબ નહીં કે કોઈ મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, કે કોઈ સુંદર કોઈ શિક્ષક સાહેબની વાત થાય છે. આ પરમધામના યુગલ સ્વરૂપ સિંહાસન પર બેઠું છે ને એ સાહેબની વાત ચાલે છે સખી. એ નેચય વતનનું રૂપ છે. એ સાહેબ એ પરમધામનું સ્વરૂપ છે, એની વાત ચાલે છે. યા મુખ વર્ણન ક્યો હો, અને જે સાહેબ પરમધામનું રૂપ હોય, પરમધામના યુગલ કિશોરનો જો સાહેબ કહેવામાં આવતું હોય તો યા મુખ વર્ણન કયો હોય? બતા એ સાહેબનું વર્ણન આ મુખથી કેવી રીતના કરું? જે તારો મૂળ મિલાવ વાળો સાહેબ બનીને આવ્યો છે સખી. સાહેબ તો પૂરા મિલ્યા, આગળ બધાય અધૂરા. સુંદર સાજી એક ચોપાઈમાં એક શબ્દને પકડો તો બધી ખબર પડી જાય. કેમ પૂરા મિલ્યા? કે વ્રજમાં કોઈ 5 શક્તિઓથી લીલા નહીં થઈ, ના રાસમાં લીલા થઈ, ના અરબમાં થઈ, ના ધનીસી દેવચંદ્રજીના તનથી 5 શક્તિઓની લીલા થઈ. મહામતીના તનથી લીલા સાહેબ બનીને પ્રાણનાથ બનીને થઈ રહે છે ને એ પૂરા મિલ્યા છે ને સુંદર સાજી. કે મારો સાહેબ મને પૂરા મળ્યો છે તો આગળ વાળા તનો નામ નહીં અધૂરાને શું કામ મેં પકડવા જાઉં? અને અધૂરિયા જ ઝઘડા કરા છે, ગીના નફરત ફેલાવે છે. જે પૂર્ણ ન પકડી લે
એના શું હોય સુંદર સાજી? એ શેના વિવાદમાં ફસાય? तब मैं थी लड़कपन में છે ને, ઇન્દ્રાવતીજીની આત્મા કહે છે કે સાહેબ મારા દેવચંદ્રજીની અંદર બેઠેલો હતો ને તારે મેં લડક પણ મતી, મેં ગુરુ સદગુરુ દેવચંદ્રજી ગાદીને જ પકડતી રહી, મેં લડક પણ મતી, અંદર બેઠેલા સાહેબને મેં પકડીને. લડક પણ એટલે બાલ્ય બુદ્ધિ, બાલ્ય અવસ્થા, બુદ્ધિ વગરની. એ સાહેબને છોડીને બીજા કોઈને પકડે છે ને તો ઇન્દ્રાવતી શું કહે છે? લડક પણ બુદ્ધિ, બુદ્ધિ વગરના, જેની અંદર કમ બુદ્ધિ છે. જે આજના ગુરુ મહારાજોએ કંઠીઓ બધીને ટીલા વગેરે કોનમાં ફૂંકો મારી મારીને પકડાઈ રાખી છે, લડકપણની અંદર. સુંદર સાજી ભાઈ, એ ગાદી પર બેસવા, જે ગાદી પર બેસીને લીલા કરીને ગયો છે ને રાજજી, એ રાજજીને પકડો. કાજે બેસવારો ને, એ નામ ને, એ સ્થાન ને. આજે ક્યાં છે એ રાજજી? पहचान करावने अपनी કે સાહેબ આયા હતા ને, શું કામ આયા હતા? अपनी પૂરી પહેચાન કરાવવા. પણ મેં નામ શરીરો ને કોને કોને પકડતી રહી? અંદર બેસવાવાળાની તો મેં ઓળખાણ જ ના કરી. बहुत कहे वचनो બહોત વચનો કે આ વાણી, આ વચનો સુંદર સજી એની તો પહેચાન કરાવો છે. બતાવવાની મૂલ મિલાવાળાની પહેચાન કરાવો કે બીજાની? હે ને સુંદર સાથ, અપની પહેચાન, પોતાની ઓળખાણ તો કરાવશે. કારણ કે રાજજીની ઓળખાણ બતાવવા રાજજી સિવાય કોણ કરાવવા? આ સંસારમાં કોઈ છે તો કરાઈ શકે આ વાણી છોડીને? जब अंदर के लीजे मायने જરા આ વાણીના અંદરના માયના, ઉપરના માયના લો ને તો ગુરુ સ્થાન, ગાદી, વ્યક્તિ, નામ, તારતમ આ બધું પકડાય. પણ આ વાણીની અંદરના જો માયના લો તો तब न कछु साहेब बीनो આ તો વટ છે. તો સાહેબ વગર કઈ નહીં. સુંદર સાજી પકડો જાવ બીજા નામોને, બીજા તારતમ ને. આ ચોપાઈઓ પઢીને ત્યારે અમે શ્રીજી સાહેબના પ્રાણનાથને પકડ્યા છે. અમને કોઈ સરકારે કે રાજન સ્વામીએ નહીં પકડાયા. આ ચોપાઈઓ પઢીને ત્યારે તો સરકારે રાજન સ્વામીએ સાહેબને પકડ્યા. વાણીની અંદર તો ક્યાં વાણીમાં સાહેબ છે? હે ને, આ તો સરકારે રાજન સ્વામીએ બદલી નાખ્યું. આ ચોપાઈઓ રાજ્ય સરકારે રાજન સ્વામીએ નહીં લખી, જે પણામી સમાજને ગુમરાહ કરવામાં આવે છે. સુંદર સાજી રાજન સ્વામી સરકારજીએ અચ્છા બદલી નાખ્યું કરીને. આ વાણી 400 વર્ષ પૂર્વે જ્યારે સરકારશ્રીનો જન્મ નતો થયો, રાજન સ્વામીનું તન બી આ સંસારમાં નતું, ત્યારથી આ વાણી લખેલી છે. અને ત્યારથી નહીં સુંદરી, સતયુગથી આ વચનો લખેલા છે. પણ સુંદર સાથને ગુમરાહ કરવામાં આવ્યો છે. જોયું, બદલી નાખ્યો, તારતમ બદલી નાખ્યો, પોતે લખી દીધો છે. એ તો કોઈ રતન ફકીરે લખી દીધો છે અને એમને બદલી નાખ્યો છે. આ ચોપૈયો સુંદર સાજી કોણ બદલે? અંદર કે માયને લો તો સાહેબ બિન કશું નહીં. પછી એ સાહેબને છોડીને બીજા કોઈ નામ ન પકડો તો ગુમરાહમાં જ રહેશો, ભટકાયા જ કરજો. સુંદર સાજી હે ને, આજે તો રાજી શ્રીજી સાહેબ અને પ્રાણનાથથી લીલા કરી રહ્યા છે. साहेब बिना सब दो जग આ ચોપાઈ તો સરકારે નથી લખી ને. સાહેબ બિના સબ દોજક. અને આજે તો મંચ પર ही કહેવામાં આવે શ્રીજી સાહેબજી ના માનવર દોજક નરકમાં જશે. આ વાણી તો કહે છે સાહેબ ને છોડીને બીજું કોઈ માનશે ને ઈ દોજક ના નરકમાં જશે. સુંદર સાજી ચોપાઈ પટી લો ને. સાહેબ બિના સબ દોજક. સુંદર સાજી આગલા તનો નામોને પકડશો ને તો એ તો દોજકમાં લઈ જશે. આ તો ચોપાઈ કે છે. આજે લીલા કરવા વાળાને ના પકડ્યો તો બતાવો સુંદર સાજી. આ તો ચોપાઈ છે ને વાણીની અંદર. તો ઈ કે છે 14 तबक अघी અગર સાહેબ વગર કોઈ ગુરુ મહારાજ ગાદી આચાર્ય નામને પકડ્યું ને તો 14 તબકમાં જે છે ને એ અગ્નિ સમાન છે, ઝેર આલવા સમાન છે, નરક સમાન છે. એક સાહેબને છોડીને બીજા કોઈને પકડ્યો તો આ ચોપાઈ કે છે. સુંદર સાજી આપણે ચોપાઈ છોડીને સાહેબને ને પ્રાણનાથજીને છોડીને ગુરુને નામને ગાદીને ને મહારાજને પકડવા જઈએ છે. એ કહે છે કે સુંદર સાજી એ નરક છે, જાઓ પકડો. આટલી સમજવાણી મને આવે કે છે महामति कहे जो रूहे ब्रह्म सृष्टि
सृष्ट की સુંદરસાજી સાંભળી લેજો, ચોપાઈ કે છે મહામતીજીની આત્મા કહે છે કે આપણે બધા જે બ્રહ્મસૃષ્ટિ રૂહો છીએ ને એ કોણ છીએ? ધ્યાનથી કોણ છીએ કે છે? तो सब साहेब के ताना આપણે બધા કોણ છીએ? સાહેબના તન છીએ. અને કે સાહેબને છોડી દો. બતાવો કેવી રીતના છોડીએ? કેવી રીતના શ્રીજી સાહેબ પ્રાણનાથજીને છોડીએ? જેના તન છીએ, જેના અંગ છીએ, જે સાહેબથી આજે લીલા ચાલે છે, હે ને? આપણે બધા એના તન છીએ કે જે दुनिया करी सब कायम અને એ સાહેબે આવીને એ બ્રહ્મ સૃષ્ટિઓ આવીને આખી દુનિયાના કાયમ એટલે અખંડ કરી. सही भये मोहम्मद के वचन અને એ કુરાનમાં, બાઇબલમાં, વેદો, ઉપનિષદોમાં કહ્યું છે કે સાહેબ આવીને આ દુનિયાને અખંડ કરશે. નહીં કે કૃષ્ણ આવીને કે નહીં કે ગુરુ આવીને. સહી ભાઈ સાચા થયા. એ મોહમ્મદ શાસ્ત્રોમાં લખેલા વચનો સાચા પડ્યા કે સાહેબ આયા અને આખી દુનિયાને અખંડ કરી. સુંદર સાજી ઈ વાત અહીંયા વાણીની અંદર કહે છે, હે ને સુંદરજી? એટલે તો ઇન્દ્રાવતીજી કહે છે ને આ વાણીમાં કે સાહેબ તેરી સાહેબી ભારી, હે ને? દુનિયાથી એ સાહેબી ભારી ઉચકાતી નહીં. કોણ ઉઠાવે તુજ બિન તેરી ધની? કોણ ઉઠાવે સાહેબી? નહીં ઉઠાતી એ સાહેબની સાહેબી. એટલો કૃષ્ણનો ગુરુનો ગાદી, કારણ કે એ તો ઉઠાવાય ને. આ સાહેબ રૂપી સાહેબી કોઈનાથી ઉઠાવાય? જે શબ્દ મેરે સિર સારી, આ સાહેબની સાહેબી, સાહેબનું નામ આપણને આપ્યું છે. ધન ધન છીએ સુંદર સાજી. તો કળિયુગની અંદર આ છઠ્ઠા દિવસની લીલામાં રાજજી સાહેબ અને પ્રાણનાથજીના નામથી જાહેર થયા છે. કોઈ સાહેબી આ પ્રાણનાથ કહે છે ને તો કોઈ શરીર, વ્યક્તિ, નામને નહીં, અંદર બેઠેલા યુગલ સ્વરૂપને કહે છે સુંદર સાજી. બસ આટલી સીધી પહેચાન છે. તો આ વાણીની ઓળખાણ હતી. આજના માટે આટલું સ્વીકારજો. બાકી તો બધાના ચરણોમાં શ્રી રાજશ્યામાજી એ પ્રણામ, બધાના પ્રણામ. सही भये मोहम्मद के वचन સહી ભય મોહમ્મદ કે વચન. महामती कहे जो रूहे ब्रह्म सृष्ट की મહામત કહે જો રૂહે બ્રહ્મ સૃષ્ટિ કી. तो सब साहेब के ताना સો સબ સાહેબ કે તન. दुनिया करी सब कायम દુનિયા કરી સબ કાયમ. सही भये मोहम्मद के वचन સહી ભય મોહમ્મદ કે વચન. સહી ભય મોહમ્મદ કે વચન. બોલો શ્રી પ્રભુનાથ પ્યા ધામ કે સમસ્ત સુંદર. સુંદર સાજી આ પરિવારની અંદર આજે શ્રીમંત પ્રસંગ આવનાર એક બચ્ચું, હે ને, આ પેઢીને રોશન કરવા માટે, હે ને, સમાજની, ગામની સેવા કરવા માટે, રાજ્યના કામ કરવા માટે અહીંયા આ પરિવારમાં પ્રગટ થવાનું છે, જન્મવાનું છે. તો આપણે બધા એ બચ્ચાના આશીર્વાદ આપવા માટે અહીંયા એકઠા થયા છીએ. એકવાર સાથે મળીને તારતમ બોલીશું અને આપણે એ તારતમથી આવનાર બચ્ચાના આશીર્વાદ આપીશું કે રાજજી નિર્વિઘ્ને સુવડ પ્રસ્તુતિ ડિલિવરી થાય, હે ને? આવનાર બચ્ચું અને માતા બે સહી સલામત સુરક્ષિત રહે અને આવનાર બચ્ચામાં એવા ગુણ, એવા સદગુણ આપી દે કે આ ગામનું, આ પરિવારનું નામ રોશન કરે, પરમાત્માની વાણીનો જન જન લગી પ્રચાર કરે ને સુંદર સાજી. એવી શુભ આશીર્વાદ, શુભકામના આવનાર બચ્ચા માટે આપણે એકવાર તારતમ બોલીને, પૂરણ બ્રહ્મ બોલીને પછી પૂર્ણાહુતિ પૂજન કરીશું. બોલો શ્રી પ્રાણનાથ. નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાતીત, સોતોબ જાહેર ભય સવિદ વતન સહિત. श्री श्यामा जीवर सत्य है सदा सत्सुख के दातार, विनंती एक जो वल्लभा मोगना के विधार. वाणी मेरे पियू की न्यारी जो संसार, निराकार के पार थे तीन पार के भी पार. अंग उत्कटा उपजी मेरे करना ये विचार,
ये सत्वानी मत के लौजे इनको सार, इन सार में कई सचुक सो में निर्णय करूं निर्धार, ये सुख दो ब्रह्म सृष्टि को तो मैं अंगना, जब ये सुख अंग में आवी तब छूट जाए विकार, आयो आनंद खनगर को श्री अक्षरातीत भरतार, आयो आनंद खनगर को श्री अक्षरातीत भरतार, बोलो श्री प्राणनाथ प्यारे की जय। धाम के समस्त सुंदर साथ, सुंदर साथजी આ પરિવારના આવનાર બચ્ચો કેટલું ભાગ્યશાળી નહીં. આપણે જ્યારે આ સંસારમાં આવ્યા, આપણે શ્રીમંત પ્રસંગ થયો છે તો આપણું આ વાણી ચર્ચા કા પારાયણ કાના પૂજનથી થયો છે. આપણો તો આપણે આ સંસારમાં આપણી શ્રીમંત સંસ્કાર થઈએ છે ને તો આપણો તો રાજ્યથી થયો નહીં હોય. આવનાર બચ્ચું હજુ આવ્યું નહીં અને આપણો રાજ્યથી નહીં થયો તો આપણે કેવા જીજાનથી રાજ્યમાં લાગેલા છીએ. સમજો કે આ શ્રીમંત પ્રસંગ રાજ્યથી થાય, એના પૂજનથી થાય, એના નામથી થાય તો એ કેટલું પાવરફુલ, એ બચ્ચું કેટલું પાવરફુલ આવશે આ સંસારમાં, કેવા રાજ્યના કામ કરશે, કેટલું ભાગ્યશાળી નસીબદાર હશે. સુંદર સાજી અને એવા આશીર્વાદ સાથે બચ્ચું આવી રહ્યું છે અને આપણને બધાને હજુ તો બચ્ચું આવ્યું નહીં, હજુ તો માના ગર્ભમાં છે ને અને 1 કલાકની વાણી રાતે ભજન સત્સંગના પારાયણ આપણને મળે છે, હજુ તો આવ્યું નહીં, આવશે તો કેવા કામ કરશે, કેવું પરિવારનું નામ રોશન કરશે. ધનધન છે આ પરિવાર, ધનધન છે બચ્ચું, ધનધન છે એના માતા પિતા અને ધનધન છે આ નારા ગામની ધરતી. સુંદર સાજી બધાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.
जगमगे पाग ज्योति जहर जो मीठे मुखने पर झाऊ बलिहारी नालंदर हंसत मुखरवटी नासिका तिलक नीलवट बाए के जो श्रवण भूखंड मुक्ति रचना
देख दर्शन आवे जो सवे चूड़ी बाजू बंद से फुमाका पहुंची कड़ो कड़ेश तो कमल की मुंदरी नक का नूर चिर के आसमान में जो करोड़ करे जिन्हें भटके करियो काश में शरण मुखन जाने सार जाए कहे श्री महामती मोदी कहो मासुक क्या तेज के माए राक्षमती कहते मूल मिलावा की माए श्री श्यामा जी को शरद चंद्र जी नाम मैं बंदे गुण भरे हो या गुण भरे हो निदान अरस दिल को सजदा करूं वाहिदत को प्रणाम समस्त सुंदर साथी कहो करदंडवत प्रणाम करदंडवत प्रणाम आनंद मंगल श्री राम श्री बाईजुराज श्री महाराजा छत्रसाल हे सुंदर साथी हे सुंदर साथी साहेब